મારું નામ રાધા છે. હું 25 વર્ષની છું. હું દેખાવમાં ખૂબ જ સુંદર અને નમ્ર છું. અમે રાજુલા ગામના રહેવાસી છીએ. પણ એ મારી કમનસીબી હતી કે મારો જન્મ ભિખારીના ઘરે થયો હતો. હું અને મારી માતા એક કાચા મકાનમાં રહીએ છીએ. મારા પિતાનું ઘણા સમય પહેલા અવસાન થયું હતું. હું માત્ર મારી માતાની એકમાત્ર પુત્રી છું. હું ખૂબ જ સુંદર છું. આ જ કારણ છે કે મારી માતા મને ઘરમાં કેદ રાખે છે. જ્યારે અમારા જાતના લોકો તેમની દીકરીઓને લઈને ભીખ માંગવા જાય છે અને સાથે મળીને તેઓ ઘણા પૈસા ભેગા કરે છે, પરંતુ મારી માતાએ મને છુપાવી રાખી. અને આ મારા માટે પણ સારું હતું કે મને ઘરે ઇજ્જતની રોટલી મળી જાય છે. પણ હું અસલી વાસ્તવિકતાથી અજાણ હતી. મારી માતાની વિચારસરણી બહુ અલગ હતી. તેણે મને સંપૂર્ણપણે 7 પડદા હેઠળ કેદ કરી દીધી હતી. મારે કોઈ મિત્ર ન હતી અને ન કોઈ સગા સંબંધી. તેણે કહ્યું કે તું સુંદર છો. જો કોઈ તને મારી નજીક જોશે તો હજારો વાતો કહેશે અને કોઈ મને ભીખ નહીં આપે. તું મારી હજારોની સંપત્તિ છો. મને નવાઈ લાગતી કે મારી માં આવી વાત કેમ કરે છે, પણ હું તેની વાત સાંભળીને ચૂપ રહેતી હતી. પણ હું તેના વાસ્તવિક હેતુથી સંપૂર્ણપણે અજાણ હતી. સમય ધીમે ધીમે પસાર થયો અને હું 20 વર્ષની થઈ. પણ પછી અચાનક એક દિવસ મારી માતા બપોરના સમયે ઘરે પાછી આવી. મેં મારી માતા તરફ આશ્ચર્યથી જોયું કે તે આટલી વહેલી કેમ આવી ગઈ. તેણે તરત જ તેની ચાદર કાઢી અને મારા માથા પર મૂકી. તેને મારો ચહેરો છુપાવવાનું કહ્યું. મેં પણ માતાની સલાહ પર તરત જ મારો ચહેરો છુપાવી દીધો. તે મારો હાથ પકડીને મને બહાર લાવી. મને આશ્ચર્ય થયું કે મારી માતા મને ક્યાં લઈ જાય છે. મેં મારા જીવનના આ 20 વર્ષ આ માટીના મકાનમાં વિતાવ્યા હતા. આજ સુધી હું કોઈ કારણ વિના બહાર આવી ન હતી. પછી મેં સામેની શેરીમાં એક મોટી કાર પાર્ક કરેલી જોઈ. પછી માએ તેનો દરવાજો ખોલ્યો અને મને બેસવા કહ્યું. હું શાંતિથી અંદર બેસી ગઈ. મારી માતા પણ પાછળ ફરીને મારી પાસે આવી. તેમને જોઈને મેં પૂછ્યું, માં આ બધું શું છે? અમે ક્યાં જઈ રહ્યા છીએ? પરંતુ તેઓએ મારી તરફ ધ્યાન આપવાનું જરૂરી ન માન્યું, પણ તેના બદલે સામે બેઠેલા ડ્રાઈવરને કાર ચલાવવાનો આદેશ આપ્યો. તે ચૂપચાપ પસાર થતા રસ્તા તરફ જોઈ રહી હતી. મારી આંખોમાં ચમક વધી રહી હતી. મને બહાર જવાની, મોટી ગાડીઓ જોવાની, તેમાં મુસાફરી કરવાની ખૂબ ઈચ્છા હતી, પણ મારી માતા મને લઈ જતી ન હતી. મને આજે પણ એક ક્ષણ યાદ આવી ગઈ જ્યારે હું ચૂપચાપ એક દિવસ મારા ઘરની બહાર આવી. પરંતુ મને ખબર નથી કે મારી માતાને કેવી રીતે ખબર પડી કે તે મને ખેંચીને લઈ ગઈ અને મને ખરાબ રીતે માર્યો. મારા હૃદયમાં એ વાત એટલી ઊંડી ઉતરી ગઈ હતી કે મેં ફરી ક્યારેય આવી ભૂલ કરવાનો પ્રયાસ પણ કર્યો નથી. પરંતુ મારી માતા સાથે જ બહાર આવવું મને થોડું વિચિત્ર લાગ્યું. થોડીવાર પછી અમારી કાર એક ઘર આગળ થંભી ગઈ. એ ઘર નહીં પણ આલિશાન મહેલ હતો. હું તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ. મેં મારા આખા જીવનમાં આટલું મોટું સુંદર ઘર ક્યારેય જોયું ન હતું. મારી માતાએ મારો હાથ પકડી લીધો અને મને તે ઘરની અંદર લઈ જવા લાગી, પણ સિક્યોરિટી ગાર્ડે પણ અમને રોક્યા નહીં. મને નવાઈ લાગી. મેં મારી માતા પાસેથી સાંભળ્યું હતું, આ ગાર્ડ અમને ભીખ માંગવા દેતા નથી, તો આ માણસે અમને કેમ ન રોક્યા? મને નવાઈ લાગી. મારી માં મને આ ઘરમાં લઈ જવા લાગી. ઘરમાં પ્રવેશતાની સાથે જ હું આશ્ચર્યચકિત થઈ ગઈ. તેની સુંદરતાનું વર્ણન કરવા માટે મારી પાસે શબ્દો ન હતા. અંદર પ્રવેશતા જ હું સ્તબ્ધ થઈ ગઈ, કારણ કે સામે એક મોટું ઝુમ્મર લટકતું હતું અને નીચે નરમ ગાદીવાળું કાર્પેટ પથરાયેલું હતું. મારી માતા પોતે મારો હાથ પકડીને મને સીડી ચડાવી રહી હતી. પછી માં એક રૂમમાં ચાલી ગઈ. સામે એક ખૂબ સુંદર મહિલા બેઠી હતી. તેની પાસે એક નોકરાણી બેઠી હતી અને નેલ પોલિશ લગાવી રહી હતી. મારી માતાએ તરત જ મારો હાથ છોડી દીધો અને તે સ્ત્રી પાસે બેઠી અને મારી તરફ ઇશારો કરીને કહ્યું, માલકીના, મારી દીકરી રાધા છે. રાધા, અહીં આવો. માએ મને તેની પાસે બોલાવી, પણ હું હજુ પણ સ્કાર્ફ વડે મારો ચહેરો છુપાવી રહી હતી. મારી માતા જે કહેતી હતી હું તે બધું જ માનતી. મારી માતાએ મને ખૂબ સારા સંસ્કાર આપ્યા હતા. હું નજીક ગઈ અને મારી માતા પાસે ઊભી રહી. હું કંઈ બોલું તે પહેલાં એ સ્ત્રી કહેવા લાગી, આ છે રાધા. લાગે છે તો સુંદર અને સારી.
જરા ચહેરો તો દેખાડ. પણ મેં મારા ચહેરા પરથી માસ્ક હટાવ્યો ન હતો. તેના કારણે મારી માતા જે આ મહિલા પાસે બેઠી હતી, જ્યારે તેણે મને મારો દુપટ્ટો હટાવતી ન જોઈ ત્યારે તેણે તરત જ મારો પગ પકડી લીધો અને કહ્યું, રાધા, તું શું કરે છે? દુપટ્ટો કાઢી નાખ. મારી માતાનો આદેશ મળતા જ મેં દુપટ્ટો હટાવ્યો અને જેવી તે સ્ત્રીએ મારા સુંદર ચહેરા પર નજર કરી તો તે ઊભી થઈ ગઈ. તેને ઉપરથી નીચે તરફ જોતા કહ્યું, આશ્ચર્યની બાબત છે, કોલસાની ખાણોમાં પણ હીરા હોય છે. તમને આવી સુંદર છોકરી ક્યાંથી મળી? તે મહિલા મારી માતા સાથે ખૂબ જ વિચિત્ર રીતે વાત કરી રહી હતી, પરંતુ આ મારા માટે ખૂબ સામાન્ય હતું. મારી માતાએ તે સ્ત્રીને જોઈને કહ્યું, તમને મારી દીકરી કેવી લાગી? તો તે મહિલાએ કહ્યું, તમે તમારી દીકરીને બહાર મોકલો, અમે બંને સોદો કરીએ છીએ. પણ મને સમજાતું નહોતું કે તે સ્ત્રી શું બોલી રહી છે, જ્યારે મારી માતા આનંદથી કૂદી રહી હતી. મારી માતાએ ખુશીથી કહ્યું, મારી દીકરી તમને જરાય નિરાશ નહીં કરે. જુઓ, તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે. રાધા, તું બહાર બેસ. પછી મારી માતા અંદર ચાલી ગઈ, પણ મને ખબર ન હતી કે અંદર શું થઈ રહ્યું છે. પણ હું ચૂપચાપ સીડીઓ પર બેઠી હતી ત્યારે અચાનક મેં એક માણસને નીચેથી સીડી તરફ ચડતો જોયો. તેનું ધ્યાન તેના મોબાઈલ પર હતું. કોઈને આવતા જોતા જ હું જગ્યાએ ઊભી થઈ ગઈ. પણ તે માણસ મારી સામે મોટી આંખોથી જોવા લાગ્યો. તે માણસ ચોક્કસપણે મારા માટે હોશ ગુમાવી બેઠો હતો, પરંતુ હું વિચિત્ર રીતે શરમ અનુભવતી હતી. હું માના બહાર આવવાની રાહ જોઈ રહી હતી, પણ રાહ લાંબી થઈ રહી હતી. પછી તે માણસે મારા તરફ ધ્યાનપૂર્વક જોયું અને અંદર ગયો. પણ આ શું થઈ રહ્યું હતું તે મારી સમજની બહાર હતું. થોડા સમય પછી મારી માતા ખુશ થઈને બહાર આવી અને મને ગળે લગાવી અને મારા ચહેરાને પ્રેમ કર્યો હતો. તેણે મારી સામે જોઈને કહ્યું, રાધા, હું તને અહીં છોડીને જાઉં છું. બડી મેડમ તને બધું સમજાવશે. તે કહે તેમ કરો. જો તું તેમની વાત નહીં સાંભળે તો હું તારા પગ તોડી નાખી. આ લોકો આપણને ઘણા પૈસા આપશે, જેનાથી અમે સરસ વસ્તુઓ અને કપડાં ખરીદશું. મારી માતાની વાત સાંભળીને હું આનંદથી ભરાઈ ગઈ. મેં તરત જ મારી સંમતિ દર્શાવી. મેં કહ્યું, તમે કહેશો તેમ થશે. પણ મને ખબર ન હતી કે હવે મારી સાથે શું થવાનું છે. હું ચૂપચાપ મારી માતાને જતા જોતી હતી. હજુ થોડો સમય થયો હતો જ્યારે તે મહિલાએ બહાર આવીને મારી સામે જોયો અને કહ્યું, મારી સાથે આવ. હું તેની પાછળ જઈ રહી હતી. મને ખબર ન હતી તે મને ક્યાં લઈ જાય છે, પણ મારા હૃદયમાં એક વિચિત્ર લાગણી હતી. મને ખબર નથી, પણ મને લાગ્યું કે કંઈક અલગ થવાનું છે. મારું જીવન વધુ એક નવો વળાંક લેવાનું છે. તે મારી સાથે એક રૂમમાં પ્રવેશી. એ રૂમ ખૂબ જ સુંદર હતો. તેમાં કાળા રંગનું ફર્નિચર હતું અને તે સફેદ રંગની ચાદર પર બેસવાનો ઇશારો કરીને સામેના સોફા પર બેઠી હતી. પછી તેને કહ્યું, તમારું નામ શું છે? આ સાંભળી મને નવાઈ લાગી. જ્યારે સામે બેઠેલી સ્ત્રી મારું નામ જાણતી હતી તો પછી ફરી પૂછવાની શી જરૂર હતી? પણ માએ કહ્યું હતું કે આ મહિલાએ જે કહ્યું તે હું સ્વીકારી લઉં. હું માથું નમાવીને નીચા અવાજે બોલી, મારું નામ રાધા છે. પછી તેણીએ બીજો પ્રશ્ન પૂછતા કહ્યું, ઉંમર શું છે? પછી ફરી હું નીચા અવાજે બોલી, હું 20 વર્ષની છું. આ પછી જ્યારે મેં તેને જે કહેતા સાંભળી તે સાંભળી મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. હું માની શકતી ન હતી કે મારી અસલી માતાએ મારી સાથે આવું કર્યું. હું તે સ્ત્રી તરફ જોઈ રહી હતી અને કહી રહી હતી, મારી માં મારી સાથે આવું ન કરી શકે. મેં તે સ્ત્રી સામે હાથ જોડીને કહ્યું, ભગવાન ખાતર તમે મારી સાથે આવું કામ ન કરો. મારી માતાને કદાચ કોઈ ભૂલ થઈ હશે. તેને તમારી વાત સમજવામાં ભૂલ થઈ હશે. તમે મને જવા દો. હું મારી માતા સાથે વાત કરીશ. તે પછી જ હું તમારી વાત સાંભળીશ. હું મારી જગ્યાએથી ઊભી થઈને દરવાજે જતી હતી, પણ અચાનક તે સ્ત્રીએ બીજી એક વાત કહી, જે સાંભળીને મારા પગ ત્યાં જ રોકાઈ ગયા અને હું ભીની આંખે તે સ્ત્રીને જોવા લાગી. તેના ચહેરા પર એક વિચિત્ર સ્મિત હતું. તેણીએ મારી સામે જોતા કહ્યું, જો તમે મારી વાત ન સાંભળી અને મારું કામ ન કર્યું તો જે પૈસા મેં તમારી માને આપ્યા તમારે તે બમણી રકમ પરત કરવી પડશે. તમે જ્યાં રહો છો તે ઘરમાંથી તમને કાઢી મૂકવામાં આવશે.
તે આમ પણ કાચી માટીમાંથી બનાવેલ ઘર છે. હું તેને તોડી નાખીશ. તેથી તમારા માટે યોગ્ય રહેશે કે તમે મારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરો, નહીં તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. તેમની વાત સાંભળીને હું ચૂપ થઈ ગઈ અને રડતી રડતી જમીન પર બેસી ગઈ. મેં સમજવાની ક્ષમતા ગુમાવી દીધી હતી અને હું રડી રહી હતી. તે મહિલા મને સમજાવી રૂમની બહાર નીકળી ગઈ હતી. હું જાણતી હતી કે હવે તે આવશે અને મારું જીવન બરબાદ કરી દેશે. હું હજુ રડી રહી હતી જ્યારે રૂમનો દરવાજો ખખડ્યો. મારે શું કરવું જોઈએ હું આ પણ સમજી શકી નહીં. તે મહિલાએ કહ્યું કે મારી માતા મારો સોદો કરીને જતી રહી છે, તે પણ 25 લાખ રૂપિયા માટે. મારે તેમને એક બાળક આપવું પડશે અને લગભગ 1 વર્ષ સુધી તેમની સાથે રહેવું પડશે. આ બધી વાતો સાંભળીને મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ હતી. આ લોકોને એક સુંદર બાળક જોઈતો હતો, તેથી જ તેઓ મને પસંદ કરી હતી. પરંતુ મારો આત્મા કંપી રહ્યો હતો. હું તે પ્રકારનું કામ કરતી ન હતી. પરંતુ તે મહિલાએ સ્પષ્ટ કહ્યું હતું કે તારી માતાએ અગાઉથી કેટલાક પૈસા લીધા છે. જો હું આ કામ નહીં કરું તો મારી માતાએ તેમને આપેલી રકમ કરતાં બમણી રકમ ચૂકવવી પડશે. આ વાતો સાંભળીને મારું મન ઘણું દુઃખી થઈ ગયું. શું મારી માતાને એવું ન થયું કે હું તેની કુંવારી દીકરી છું? હું આ બધું કેવી રીતે કરી શકું? તે જ ક્ષણે દરવાજો ખખડ્યો અને હું આ દુનિયામાં પાછી ફરી. શું કરું મને કંઈ સમજાતું ન હતું. મારે દરવાજો ખોલવો જોઈએ કે નહીં? પણ મેં દરવાજો ખોલ્યો અને મારી સામે એ જ માણસ ઊભો હતો. જે માણસ સીડી ચડી રહ્યો હતો તેના ચહેરા પર એક શૈતાની સ્મિત હતું. તેણે રૂમનો દરવાજો રૂમમાં બંધ કરી દીધો હતો. હું તેમના પગ પાસે બેઠી અને તેમની સામે મારા હાથ જોડીને કહ્યું, ભગવાન ખાતર મારી સાથે આવું ન કરો. ભગવાને તમને પત્ની આપી છે. જો તમે મારી સાથે આવું કંઈક કરશો તો ભગવાન તમને છોડશે નહીં. પરંતુ તેણે મારો હાથ તેના બંને હાથમાં પકડીને કહ્યું, વધુ બકવાસ ન કર, નહીં તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. જાજુ બોલી તો હું અત્યારે તારા પરિવારને મારી નાખીશ. તેના શબ્દો એટલા ભયાનક હતા કે હું ધ્રુજી ગઈ અને પછી હિંમત હારી ગઈ. તેને મારી સાથે ખોટું કર્યું. હું કહેતી રહી, મને છોડી દો, મારી સાથે કંઈ ન કરો. પણ આ બધું કંઈ કામ ન આવ્યું. તે ચાલ્યો ગયો હતો અને હું રડતી વિચારી રહી હતી કે શું મારી માતાએ મને આ કામ માટે મોકલી હતી. આ વિચાર આવતા મારા રૂવાડા ઊભા થઈ ગયા અને મને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. આ કેવું દુઃખ હતું. મેં બધી સમજણ ગુમાવી દીધી હતી. ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો અને હવે હું તેના ઘરે રહેતી હતી. તે માણસની જ્યારે ઈચ્છા હોતી ત્યારે રૂમમાં આવતો અને મારી સાથે ખોટું કરતો. હું રડતી રહેતી અને મારી માતાને યાદ કરીને તેને મને અહીંથી લઈ જવા કહેતી. પરંતુ કદાચ હવે આ શક્ય ન હતું અને આ બધું મારા જીવનમાં લખાયેલું હતું. મને ઘરે રહીને લગભગ 1 મહિનો વીતી ગયો હતો. પછી અચાનક મારી તબિયત ખૂબ જ ખરાબ થવા લાગી. મને ઉબકા આવતા હતા અને પછી હું બેહોશ થઈ રહી હતી. મારી હાલત જોઈને તે ખૂબ જ ખુશ થયા અને જ્યારે મેં ડૉક્ટર દ્વારા તપાસ કરાવી ત્યારે મને ખબર પડી કે હું ગર્ભવતી છું અને ટૂંક સમયમાં જ માતા બનવાની છું. આ સાંભળી તે લોકો ખુશીથી કૂદી પડ્યા. તે સ્ત્રીએ મને બરાબર ગળે લગાવી અને મારા કપાળ પર હાથ લગાવીને કહ્યું, હું તને કહી શકતી નથી કે તું મને કેટલી ખુશી આપવા જઈ રહી છે. તમારી ખૂબ કાળજી લો અને મારા બાળકની પણ ખૂબ કાળજી રાખો. જો મને તારા તરફથી સહેજ પણ ફરિયાદ મળે તો યાદ રાખજે કે હું તને છોડીશ નહીં. મારું બાળક તમારા ભરોસે છે. જ્યારે મને આશ્ચર્ય થયું કે હું આ બાળકને જન્મ આપવા જઈ રહી હતી તો આ બાળક તેનું કેવી રીતે થઈ ગયું અને તેના શબ્દો પરથી લાગતું હતું. બાળકનો જન્મ થતાં જ મારું પુત્ર કે પુત્રી મારાથી છીનવાઈ જશે. મારી આંખો ભીની હતી પણ હું કંઈ બોલી શકી નહીં. હું રૂમમાં ચૂપચાપ અને ઉદાસ થઈને બેસી રહેતી. મારું હૃદય ખૂબ દુખતું હતું. મને પીડા થતી હતી. તે લોકોએ મારું જીવન બરબાદ કરી દીધું હતું. સમય પસાર થઈ રહ્યો હતો અને હું રૂમમાં કેદ થઈ ગઈ. મારા દેખાવ મારું જીવન બરબાદ કરી નાખ્યું. પણ મને એક વાતની શાંતિ હતી. મને તે સ્ત્રીએ કહ્યું કે હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. મારા પતિ તમારી નજીક આવશે નહીં
અને તમારો ઉપયોગ કરશે નહીં, પરંતુ મને ખબર ન હતી કે વાત હવે મુશ્કેલ બનશે. હજુ આ માત્ર શરૂઆત હતી. તે મહિલાએ ખૂબ જ સરસ પાર્ટી કરી હતી. તે બધાને કહેવા માંગતી હતી કે તે ગર્ભવતી છે અને મને રૂમમાં રહેવા કહ્યું. આખું ઘર સજાવવામાં આવી રહ્યું હતું. હું બધું જ જોઈ રહી હતી, પણ હું કંઈ કરી શકી નહીં. આ બાળક માટે બધું જ થઈ રહ્યું હતું અને તેની માતા રૂમની અંદર રડી રહી હતી. તેઓ આ વાતની ઉજવણી કરી રહ્યા હતા, પરંતુ હું કંઈ કરી શકી નહીં. રાત્રે મહેમાનો આવી ગયા હતા. દારૂની મહેફિલ યોજાઈ રહી હતી અને હું બાલ્કનીમાં ઊભી આ બધું જોતી હતી. મેં મારા હૃદયથી ભગવાનને પ્રાર્થના કરી હતી કે હું વહેલી તકે અહીંથી નીકળી જાઉં અને મારા માટીના ઘરમાં વસું. તે આથી વધુ શાંતિપૂર્ણ જીવન હતું. આ જીવન મારા માટે નરક છે. પહેલા માટીના ઘરમાં હું પ્રાર્થના કરતી હતી કે મારો પણ એક આલિશાન મહેલ હોય અને હું આ નાનકડા ઘરમાંથી બહાર આવું. પણ હવે મને સમજાયું કે નાનું ઘર મારા માટે કેટલું મહત્વનું છે. ઓછામાં ઓછું ત્યાં શાંતિ હતી અને અહીં તો શાંતિ જેવું કંઈ ન હતું. સમય પસાર થઈ રહ્યો હતો અને જ્યારે મારો સમય પૂરો થયો ત્યારે છેલ્લા સમયે મેં ભગવાનને ઘણી પ્રાર્થના કરી કે આ બાળક મારા ખોળામાં આવે. પણ આ બધું મારા માટે સપનું હતું. ડૉક્ટર પાસે જતા પહેલાં મેં પેટ પર હાથ રાખીને વાત કરી અને પછી આંખો બંધ કરી. લગભગ સવારે જ્યારે મેં મારી આંખ ખોલી ત્યારે મેં મારા પેટમાં મારું બાળક અનુભવ્યું ન હતું. મારું ઓપરેશન થયું અને મારા બાળકનો જન્મ થયો. ભગવાને મને એક પુત્ર આપ્યો હતો. હું ઈચ્છતી હતી કે મને મારા પુત્રને જોવા દો અને તે મને મારા હાથમાં દો, પરંતુ કોઈ મારી સમસ્યાને સમજી શક્યું ન હતું અને મારી લાગણીઓની કદર કરી શક્યું ન હતું. બલકે મારા બાળકને તે માલકીનના ખોળામાં નાખી દેવામાં આવ્યો હતો. 1 વર્ષ પછી મેં મારી માતાને મારી સામે જોઈ હતી અને હવે તે દિવસોની સ્થિતિમાંથી એકદમ રાહત અનુભવી રહી હતી. તેને મને કહ્યું, હું તને ખૂબ જ યાદ કરતી હતી. હું તારી નજીક આવવા માંગતી હતી. તને પ્રેમ કરવા માંગતી હતી, પરંતુ આ લોકોએ ના પાડી દીધી હતી. તેનું કહેવું હતું જ્યાં સુધી બાળકનો જન્મ ન થાય ત્યાં સુધી તમે તમારી પુત્રીને મળી શકશો નહીં. આ જ કારણ હતું કે હું તારી પાસે ન આવી. માની વાત સાંભળીને હું ચૂપ થઈ ગઈ. તે લોકોએ જ હોસ્પિટલનો તમામ ખર્ચ ઉઠાવ્યો હતો અને પછી હું મારી માતા સાથે મારા ઘરે આવી. મારી માતાએ માટીનું બનેલું એ ઘર ખૂબ સરસ બનાવ્યું હતું. મેં ભગવાનનો આભાર માન્યો અને હું આવીને સૂઈ ગઈ. પણ મને ખૂબ પીડા થઈ રહી હતી. હું દરેક ક્ષણે મારા બાળકને મિસ કરતી હતી. અહીં આવ્યા પછી એક અલગ જ શાંતિ હતી, પરંતુ તેમ છતાં હું મારા બાળકને મારી બાજુમાં અનુભવી શકતી ન હતી અને તે મારા માટે ખૂબ જ દુઃખદ હતો. સમય ધીમે ધીમે પસાર થતો હતો અને મારા ઓપરેશનને લગભગ 2 મહિના વીતી ગયા હતા. જ્યારે અચાનક એક દિવસ મારી માતા ફરીથી આવી જ રીતે ઘરમાં પ્રવેશી અને મને ઝડપથી ચાદરથી ઢાંકીને તેની પાછળ આવવા કહ્યું. હું પણ ચૂપચાપ મારી માતાની પાછળ ગઈ. આજે પણ મને ખબર નહોતી કે મને ક્યાં લઈ જવામાં આવી રહી છે. આજે પણ માં મને એક જ સ્ત્રી પાસે લઈ આવી હતી, પણ એ સ્ત્રી ઘણી દયાળુ સાબિત થઈ. તેણીએ મને તેના પતિથી ગર્ભવતી પણ કરાવી અને આ વખતે ફરી મારા ઘરે પુત્રનો જન્મ થયો. હું ખૂબ રહી હતી. મેં મારી માતાની સામે હાથ જોડીને કહ્યું, ભગવાન માટે મારી સ્થિતિ પર દયા કરો. મારું જીવન બરબાદ ન કરો. પરંતુ કોઈએ મારી વિનંતી સાંભળી નહીં અને મને આ ઘરમાં છોડી ચાલી ગઈ. તે ઘર પણ પહેલી સ્ત્રીની જેમ ખૂબ જ સુંદર હતું, પરંતુ તે માણસ ખૂબ જ સરસ હતો અને તેનું હૃદય ખૂબ જ દયાળુ હતું. તેણે મારી સાથે બિલકુલ ખરાબ વર્તન કર્યું ન હતું. થોડા સમય પછી હું ગર્ભવતી બની. મારું જીવન પહેલા કરતાં થોડું સારું થઈ ગયું હતું. હવે એ માણસ મારી નજીક ન આવ્યો. સમય પસાર થઈ રહ્યો હતો અને લગભગ 9 મહિના પછી મેં એક સુંદર દીકરાને જન્મ આપ્યો. હવે એવું થવા લાગ્યું કે મારી માં મને ક્યાંક ને ક્યાંક લઈ જતી અને તે અમીરો માટે બાળકોને જન્મ અપાવતી હતી. અત્યાર સુધીમાં મેં 4 બાળકોને જન્મ આપ્યો હતો. હું 25 વર્ષ થઈ ગઈ, પણ હવે મને આ કામથી ઘીન આવતી. મારી મમતા મરી ગઈ હતી, પરંતુ તેમ છતાં મને ઘણું દુઃખ થતું કે હું મારું બાળક મારા હાથે બીજાના ખોળામાં મૂકતી હતી. મને ફક્ત મારા મોટા પુત્રની યાદ આવતી હતી.
આ ઉપરાંત મને મારા 3 બાળકો સાથે એ લગાવ ન હતો જે મને મારા મોટા પુત્ર સાથે હતો. વાસ્તવિકતા છે કે માતા પિતા તેમના પ્રથમ બાળકને ખૂબ મહત્વ આપે છે. સમય પસાર થતો હતો. મારી માતાને મેં જ્યારે પણ ના પાડી છે ત્યારે તેણે મારી સામે દંડો ઉપાડ્યો છે. આ જ કારણ છે કે હું આજ સુધી મારી માતાને સમજાવી શકી નથી અને હંમેશા તેમનાથી ડરતી રહી છું. સમય ધીમે ધીમે આગળ વધવા લાગ્યો. હું ઘણા દિવસોથી આવું અનુભવી રહી હતી કે જાણે કોઈ મને જોઈ રહ્યું હોય. જ્યારે પણ હું છત પર જતી ત્યારે મને લાગતું કે કોઈની નજર મારા પર છે, મારા પર નજર રાખવામાં આવી રહી છે, પણ એ વ્યક્તિ કોણ છે હું એ શોધી શકી નહીં. આજે રજા હતી. અમે અમારું ઘર બદલી લીધું હતું અને હવે સારા વિસ્તારમાં રહેવાનું શરૂ કર્યું હતું. હું ટેરેસ પર ગઈ પછી અચાનક મારી નજર અમારી બાજુની છત પર પડી જ્યાં એક છોકરો ઊભો હતો અને મારી તરફ ધ્યાનપૂર્વક જોઈ રહ્યો હતો. ખબર નહીં મારા દિલમાં શું આવ્યું કે તેને જોઈને મેં હાથ હલાવ્યો. મારે તે કહેવું હતું કે તે મારી તરફ ચાલી આવી રહ્યો હતો. મારું હૃદય ખૂબ જોરથી ધબકતું હતું. હું તરત જ નીચે આવી. મારા મગજે કામ કરવાનું બંધ કરી દીધું હતું. માતા રોજની જેમ કામ માટે બહાર ગયા હતા. ચોક્કસ તે મારા માટે નવો ક્લાયન્ટ લેવા ગઈ હતી. જ્યારે મારું હૃદય હવે આ કામથી સંપૂર્ણપણે મરી ગયું હતું કે હજુ થોડો સમય પસાર થયો હતો કે અમારા ઘરના દરવાજે ટકોરા પડ્યા. તેથી હું તરત જ દરવાજા પાસે ગઈ. મેં કહ્યું કોણ છે? તો તેને કહ્યું એ જ જેને તમે હાય કહી આવ્યા છો. મારું હૃદય ઝડપથી ધબકવા લાગ્યું કે તે મારા દરવાજે કેમ આવ્યો. મારા મનમાં વિચિત્ર વિચારો ફરવા લાગ્યા. તેની હાજરીમાં મને ખૂબ જ વિચિત્ર લાગતું હતું. હું આજ સુધી 4 માણસો સાથે રહી હતી, પણ આ વ્યક્તિને જોઈને મને વિચિત્ર લાગ્યું. તેણે મારી સામે જોઈને કહ્યું, મારે તમારી સાથે અગત્યની વાત કરવી છે. હું ઘણા સમયથી તારી સાથે વાત કરવા માંગતો હતો, પણ તમારાથી ડરતો હતો. પણ આજે તમારા તરફથી પ્રતિભાવ મળ્યા પછી મારી હિંમત વધી ગઈ છે. હું વિચારી રહી હતી તેને અંદર આવવા કહું કે ન કહું, પણ કંઈક વિચારીને મેં તેને અંદર આવવા દીધો. જ્યારે કોઈ વ્યક્તિને કોઈ વસ્તુથી સુખ મળતું હોય ત્યારે તે પોતે બધું કરવા લાગે છે. લાંબા સમય સુધી તે મારી પાસે બેઠો હતો અને તેણે મને એક જ વાત કહી હતી કે જ્યારથી મેં તમને મારા ઘરની પાસે રહેતા જોયા છે ત્યારથી મારું મન કામ કરતું બંધ થઈ ગયું છે. હું ફક્ત મારા હૃદયની વાત સાંભળવા માંગુ છું. હું તમને પસંદ કરવા લાગ્યો છું અને તમારી સાથે લગ્ન કરવાની મારી ઈચ્છા છે. હું તમને દુનિયાની બધી ખુશીઓ આપીશ, પણ તમે મારી સાથે લગ્ન કરી લો અને બદલામાં મારે કંઈ જોઈતું નથી. જ્યારે હું વિચારી રહી હતી કે હું તેને શું જવાબ આપી શકું, તે છોકરો દેખાવડો હતો અને કમાવ હતો. શું મારે તેને હા કહેવી જોઈતી હતી? પણ મેં તેને વધુ કંઈ ન કહ્યું. તેને મને તેનો નંબર આપ્યો. હવે અમે બંને રોજ વાત કરવા લાગ્યા. અમે સતત વાત કરી અને એકાદ 2 અઠવાડિયામાં હું સમજી ગઈ કે તે માણસ ખરેખર અલગ છે. તેણે મને ઘણું મહત્વ આપ્યું. ક્ષણે ક્ષણે મને સમજાયું કે હું તેના માટે કેટલી મહત્વની છું. માએ ફરી દબાણ કરવાનું શરૂ કરી દીધું હતું, પણ હવે મેં તે છોકરાને હા કહી દીધી. અને કદાચ આ મારા જીવનની સૌથી મોટી ભૂલ સાબિત થવા જઈ રહી હતી. મયંક બીજે દિવસે સવારે જ અમારા ઘરે આવ્યો. મારી માતા કોઈ કામ માટે બહાર ગઈ હતી. મેં મયંકને જોતાની સાથે જ કહ્યું, મને ઝડપથી અહીંથી દૂર લઈ જાઓ, નહીં તો મારી માતા મને બીજા કોઈને સોંપી દેશે. આ 2 અઠવાડિયા દરમિયાન મેં મારી બધી વાત મયંકને કહી હતી. મને જરા પણ ડર લાગતો ન હતો. તે મને પોતાની સાથે લઈને ઘરની બહાર આવ્યો. તેણે મને કહ્યું કે આજે જ આપણે લગ્ન કરીશું, પરંતુ તે પહેલાં હું તને કંઈક દેખાડવા માંગુ છું. મેં મયંકને જોતા કહ્યું હતું કે અમારી પાસે વધુ સમય નથી. જો મારી માતા આવશે તો બહુ હંગામો થશે. તેઓ મને ક્યારેય તમારી સાથે લગ્ન કરવા દેશે નહીં, કારણ કે તેઓએ મને તેમનો વ્યવસાય બનાવી લીધો છે. પણ મયંકે કહ્યું કે તે કોઈ પણ સંજોગોમાં મને તેની સાથે મળાવશે નહીં, તો તે મારી સાથે લગ્ન કરી શકશે નહીં. જ્યારે હું આશ્ચર્યચકિત થઈ ગઈ અને મયંક સાથે જવા માટે રાજી થઈ ગઈ. તે મને લઈ ગયો અને અમે બંને ખૂબ જ લાંબા અંતરની મુસાફરી કરી. હવે હું મયંક સાથે તે દરવાજા પાસે ઊભી હતી અને મને ખાતરી નહોતી કે મારે અંદર જવું જોઈએ કે નહીં.
પછી તે મારો હાથ પકડી મને અંદર લઈ જવા લાગ્યો. મેં કહ્યું, અંદર કોણ છે તે પહેલાં મને જણાવો. પરંતુ તેણે મારી વાત સાંભળી નહીં, બસ ચૂપચાપ મને અંદર લઈ ગયો. ઘરમાં સાવ અંધારું હતું. હું કશું સમજી શકતી ન હતી કે આ બધું શું છે. તે મને ઉપરના રૂમમાં લઈ ગયો અને મારી સામેનું દ્રશ્ય જોઈને હું ચોંકી ગઈ. મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. હું માની શકતી ન હતી કે હું જે જોઈ રહી હતી તે વાસ્તવિક હતું. મેં કહ્યું, ના મયંક, હું જે જોઈ રહી છું તે સાચું નથી. તમે મને કહો. તો તેને તરત જ મને ગળે લગાડી. હું જોર જોરથી રડવા લાગી. સામે મારી માતાની તસવીર હતી અને તેના પર માળા ચડાવવામાં આવી હતી. મારી માતા મૃત્યુ પામી હતી અને તે મને આ દુનિયામાં એકલી છોડી ચાલી ગઈ હતી. મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ હોય એવું લાગ્યું. મયંકે કહ્યું હતું કે તે આજે મારી સાથે લગ્ન કરવાનો જ હતો, પણ અચાનક તેના એક મિત્રએ ફોન કરીને કહ્યું કે તેની સાસુ રસ્તાની વચ્ચે પડી હતી અને જ્યારે હું તે જગ્યાએ પહોંચ્યો ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું અને મેં તેને તરત જ હોસ્પિટલમાં દાખલ કરાવી, પરંતુ ડોક્ટરોએ જવાબ આપી દીધો હતો, આ મારું ઘર છે અને અહીં હું મારો પરિવાર બનાવીશ. તે રાતે હું ખૂબ રડી. તે ગમે તેવી હતી, પણ તે મારી માતા હતી. ભલે તેને મારો ઉપયોગ પોતાના ફાયદા માટે કર્યો હતો અને તે સારી વાત ન હતી, પરંતુ મેં મારી સહક માતાને સાચા મનથી માફ કરી દીધી હતી. આ સમયગાળા દરમિયાન મયંકે મને ખૂબ સપોર્ટ કર્યો. અમે બંનેના લગ્ન થઈ ગયા અને હવે હું મયંક સાથે તેના ઘરમાં રહું છું, જ્યાં મારી માતાનો ફોટો લટકી રહ્યો છે. મારું જીવન ઘણું સારું છે અને ભગવાને મને એક બાળક તરીકે આશીર્વાદ આપ્યો છે, પણ હવે મારામાં ફરી બાળક પેદા કરવાની હિંમત નથી. મયંક કહે છે કે તે મને ક્યારેય છોડશે નહીં. માનવીના જીવનમાં ઘણા ઉતાર ચઢાવ આવે છે, પરંતુ આવો એક સમય ચોક્કસપણે તેની ધીરજનો બદલો આપે છે. માનવ જીવનમાં ઘણા ઉતાર ચઢાવ હોય છે, પરંતુ એવો સમય ચોક્કસ આવે છે જ્યારે ભગવાન તેને તેની ધીરજનું ફળ આપે છે. મારા પ્રથમ બાળકને જન્મ આપતી વખતે જે સમસ્યાઓનો સામનો મારે કરવો પડ્યો, મેં આજ સુધી ક્યારેય આ પીડા અનુભવી નથી અને તેના જેટલો લગાવ પણ કોઈથી નથી. આજે અમારા લગ્નને 4 વર્ષ થયા છે અને હું આજે મારા તે પુત્રને મળવા જાઉં છું. હું જાણું છું કે તે મને ઓળખશે નહીં, પરંતુ હું તે જોવા માંગુ છું કે તે કેવી રીતે મોટો થયો છે અને તેની રીતભાત કેવી છે. હું તેના ઘરે પહોંચી ગઈ હતી. 10 વર્ષ પછી હું આ જગ્યાએ આવી. મારું હૃદય ખૂબ જ દુઃખી થઈ રહ્યું હતું અને મારી નર્વસનેસ ખૂબ જ વધી ગઈ હતી. હું દરવાજા પાસે પહોંચી તો ગાર્ડ મને રોકી અને પૂછપરછ કરવા લાગ્યો કે હું કોણ છું. મેં ફક્ત એટલું જ કહ્યું કે તમારી માલકીનને જઈને કહો કે રાધા આવી છે. જ્યારે તેઓ મારા વિશે એટલા ઉતાવળા હતા કે મને તરત જ અંદર બોલાવવામાં આવી. જ્યારે હું અંદર ગઈ તો મારો દીકરો મારી સામે ઊભો હતો અને મારી સામે વિચિત્ર નજરે જોઈ રહ્યો હતો. કદાચ તે ક્યાંક જઈ રહ્યો હતો. તેમના પિતા પણ સાથે હાજર હતા. તેના પિતાએ મારી સામે એક નજર નાખી. તે મારી પાસે આવવા માંગતા હતા, પરંતુ મેં તેની અવગણના કરી અને ઘરની બહાર નીકળી ગઈ. હું ફક્ત મારા પુત્રને જોવા માંગતી હતી. હું તેના માટે આટલી લાંબી રાહ જોતી હતી. મને થયું તે મને જોશે તો કંઈક મહેસૂસ કરશે, પણ એવું કંઈ થયું નથી. તેને અજાણી નજરે મારો નાશ કર્યો અને હું પાછી મયંક પાસે આવી ગઈ. ઘરે આવ્યા પછી મેં મારા પુત્રને ગળે લગાડ્યો અને ખૂબ રડી, જે મારા અને મયંકનું બાળક હતું. હું ખૂબ જ સુખી જીવન જીવી રહી છું. મને કોઈની ચિંતા નથી. હું માત્ર મયંકને પ્રેમ કરું છું અને હું તેની સાથે જ રહેવા માંગુ છું. તો દર્શક મિત્રો, આ કહાની તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર તેમજ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. તો મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, જય દ્વારકાધીશ.